નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના 47 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો। સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકમાં દેશભરના રસ્તાઓ પર મોતનું તાંડવ જોવા મળ્યું। 5 અકસ્માત, 60 લોકોના મોત, 42 ને ઈજા થઈ। નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માત જોવા મળશે તો કોન્ટ્રાક્ટરને ₹50 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। ત્યારબાદ મિત્રો અનિલ અંબાણી પર ઈડીની કાર્યવાહી। ફ્લેટ, પ્લોટ, ઓફિસ સહિત 3000 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી। તમે પણ મિત્રો ચેતી જજો, જીએસટી નામે છેતરપિંડી ચાલી રહી છે। નકલી કંપનીઓ બનાવી કરોડપતિને હેરાફેરી। પાલનપુરમાં એસટી સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ ગઈ। 10 લાખ લાભાર્થીઓને થનારી અસર। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશન કાર્ડની દુકાનો। જિલ્લાના 113 ગામમાં ખેતી નુકસાનીનો સર્વે બાકી। 2 દિવસમાં કામ પૂર્ણ કરવા તાકીદ। 275 ગામમાં ગ્રામ સેવક, તલાટી અને વીસીએની ટીમે ધામા નાખ્યા। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરો। માવઠાને લીધે વીઘા દીઠ સહાય ચૂકવો તેવી પણ માંગ। સર્વેના સરકારી નાટકો બંધ કરી સરકાર ખેડૂતોને વહેલાસર સહાય ચૂકવે। પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના પણ છેલ્લા 4-5 વર્ષથી બંધ છે। ડાકોર મંદિરમાં બનાવેલા બારકુંજમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી। દેવી ઉઠી 11સે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યા। પાક નુકસાનીનો સર્વે। જિલ્લાના 699 પૈકી 550 થી વધુ ગામમાં પંચરોજ કામ સહિતની કામગીરી પૂર્ણ। કમોસમી વરસાદના પગલે ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ખેતી પાકને ભારે નુકસાન। ચોટીલામાં જીનિંગના વેપારી સાથે ₹64.90 લાખથી વધુ છેતરપિંડી। 1 વર્ષની રૂની ગાંસડીઓનો વેપાર થયો હતો। ગુજરાતમાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા। ગૃહિણીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું। દરરોજ 5 થી વધુ મહિલાઓ જીવન ટૂંકાવે છે। ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડના 1.42 લાખ ફોન આવ્યા। 72,000 લોકોના ₹678 કરોડ ચાઉ થઈ ગયા। અમદાવાદની નંબર 1 ગણાતી IIM અમદાવાદના ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો। આ વર્ષે માત્ર 2 જ વિદ્યાર્થીને વિદેશમાં જોબ મળી। ગુજરાતના સસ્તા અનાજની 17,000 દુકાનો બંધ। બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા પણ નિષ્ફળ। ભાવનગરના ખેડૂતોનો સર્વે કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। 100% વળતરની માંગ। આજે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો। હવે કૃષિ સહાય નહીં પરંતુ બેંક ધિરાણ માફ કરો। અમદાવાદમાં એસજી હાઈવે પર અપડાઉન કરતા વાહન ચાલકો હવે ખાસ જાણી લેજો। 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ત્રાગડ અંડરપાસ। સુરત જિલ્લાના માંગરોળમાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી। ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ। પોલીસ પણ તપાસ શરૂ। ત્યારબાદ મિત્રો ભાજપના દિગ્ગજ નેતાઓનું સરનામું બદલાયું। તમામ નવા મંત્રીઓને બંગલાની ફાળવણી કરવામાં પણ આવી। પાટણ જિલ્લાના રાધનપુરમાં ડીજે ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ગિફ્ટમાં મોબાઈલ નહીં, લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા ઠાકોર સમાજનો મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો। વડોદરામાં 100 થી વધુ વયના વૃદ્ધોના ઘરે ઘરે જઈને આધાર કાર્ડ વેરિફિકેશન કરવામાં આવશે। ડેટાનો દુરુપયોગ અટકાવવા મોટો નિર્ણય। સુસાઇડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું, મને લઈ જાઓ। પોલીસ પહોંચી તો ફરી મિત્રો ગાયબ થઈ ગયા।
બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા. ગુજરાતમાં હજી આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા. અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં દૂધ પીએસઆઈ ઝડપાયો. સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ. યુવકની આત્મા હોસ્પિટલમાં ભડકે છે કહી પરિજનો ભૂવો લઈ આવ્યા. ધૂણીને કરાવ્યો ગૃહ પ્રવેશ. દાહોદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ગાંધીધામના પરિણીત યુવક પાસેથી ₹5 કરોડ પડાવનાર મુંબઈની સિમરન ઝડપાઈ. પતિ સાથે મળી કર્યો હતો બ્લેકમેલ. ગાંધીનગરે એક મોટી કાર્યવાહીમાં 200 કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો. 386 વખત છેતરપિંડી કરી હતી. ત્યારબાદ મિત્રો અમદાવાદમાં બાવળાના ખેતરોમાં જળ પ્રકોપ જોવા મળ્યો. ડાંગરનો પૂરેપૂરો પાક ડૂબી ગયો. જગતના તાતની હાલત મિત્રો બગડી. સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ. હોટલમાંથી 4 યુવતીઓ મુક્ત કરવામાં આવી. દલાલ સંચાલકની પણ ધરપકડ. અમદાવાદ ખોખરામાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો. પાડોશીએ જ ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ મિત્રો શિક્ષણ સહાયક ભરતી 2025 દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ. ગુજરાતના 15 જિલ્લામાં રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ. મંગળવારે પણ માવઠાની મોટી આગાહી. 56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા. રાહુલ ઇન્દિરા ગાંધી અમેરિકાની ધમકીઓથી નહોતા ડર્યા. ત્યારબાદ મિત્રો બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત. તેલંગાણામાં ભીષણ અકસ્માત જોવા મળ્યો. તો હાલ અત્યારે બીજો એક અકસ્માત સામે આવ્યો. ટ્રકમાં ઘૂસી ગઈ ટેમ્પો ટ્રાવેલર. 15 લોકોના મોત. જોધપુરમાં ગમખ્વાર અકસ્માત પણ જોવા મળ્યો. બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટીની યાદી જાહેર કરી. 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ મળશે. ચીન પાકિસ્તાનને આપશે 8 શક્તિશાળી સબમરીન. 45,000 કરોડ રૂપિયાની પણ ડીલ થઈ. તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જયપુરમાં ડમ્પરે 50 થી વધુ લોકોને કચડી નાખ્યા. અનેક ગાડીઓને ટક્કર મારી 19 લોકોના મોત થયા. મેક્સિકોની સુપરમાર્કેટમાં થયેલા વિસ્ફોટના લીધે 23 લોકોના મોત. મોટા ભાગના મૃત્યુ ગુંગળામણથી થયા. 6.3 ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠી અફઘાનિસ્તાનની ધરા. મોટી સંખ્યામાં જાનહાનિની પણ આશંકા. અમેરિકામાં ચોરી કરતા ઝડપાઈ ભારતીય યુવતી. રડતા રડતા કહ્યું સોરી, પેમેન્ટ કરવાનું ભૂલી ગઈ હતી. ચીનમાં છેલ્લા 10 મહિનામાં 76 વૈજ્ઞાનિકોમાં રહસ્યમયથી મોત. ગયા વર્ષે મિત્રો 44 વૈજ્ઞાનિકોના થયા હતા મોત.